વળી પાછા ચોથી વાર કાચબો અને સસલું બંને ભેગા થયા. અને આ વખતે સસલાભાઈએ કીધું કે કાચબાભાઈ, આપણે આ વખતે એવી રેસ કરીએ કે જેમાં આપણે બંને દોડીએ પણ સાથે દોડીએ. કાચબાભાઈ કે અરે ઈ કેવી રીતે? જ્યારે જમીન ઉપર હોય ત્યારે હું દોડીશ, તમે મારી પીઠ ઉપર બેસી જાજો, અને નદી આવે ત્યારે કાચબાભાઈ તમારી માથે હું બેસી જઈશ, એટલે આપણે બંને સાથે મળીને રેસ ઝડપથી પૂરી કરશું. હા, ઈ સાચી વાત છે. ચાલ શરૂ કર. ઠીક છે, ચાલો. ચાલ સસલા, હવે હું તારી માથે બેસી જાઉં છું. તું 1 2 ને 3 કહીને સાથે જ ચાલજે. અરે ઠીક છે કાચબાભાઈ, ચાલો 1 2 ને 3. કાચબાભાઈ તો સસલાભાઈની માથે બેસી ગયા અને સસલાભાઈ દોડતા 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 નદીના કાંઠે પહોંચી ગયા. અને નદીનો કાંઠો આવ્યો એટલે સસલાભાઈ ઉતરી ગયા અને કાચબાભાઈ છે ઈ નીચે ગયા અને એની માથે સસલાભાઈ બેસી ગયા. અને સસલાભાઈ કહે ચાલો હવે કાચબાભાઈ તમે શરૂઆત કરો. ઠીક છે, ચાલો. અને કાચબાભાઈની માથે સસલાભાઈ બેઠા બેઠા જાય છે. નદીની પસાર બંને સાથે કરી અને બંને ઝડપથી પાછા ઝંડા સુધી પહોંચી ગયા. તો આવી રીતે બંને સાથે મળીને આ રેસ જીતે છે. આ વાર્તાની અંદર બંને સાથે મળીને કામ કરે છે, એટલે કહેવાનો ભાવ ઈ છે કે જો ભેગા મળીને કામ કરીએ તો ઝડપથી થાય છે અને સમયનો બચાવ થાય છે અને શક્તિ પણ વધે છે. એટલે હંમેશા સંપ ત્યાં જંપ, આ કહેવત એટલે પડી છે. આભાર.